નમસ્તે દર્શક મિત્રો, 6ઠી ડિસેમ્બર આવી રહી છે અને ત્યારે ગુજરાતના રાજકારણમાં અને ભારતના રાજકારણમાં એ દિવસ એક મોટો રાજકીય વળાંક હતો. એના કારણે ભારતીય જનતા પાર્ટી ઊંચી આવી અને સંઘ વધારે મજબૂત થયો. એટલા માટે 6ઠી ડિસેમ્બર હંમેશને માટે એની ઉજવણી સંઘ અને એના સાથી સંગઠનો જે છે એ બધા જ ઉજવતા હોય છે. એમાં સૌથી વધારે મજબૂત સંગઠન એક સમયે સંઘ કરતા પણ મજબૂત વિશ્વ હિન્દુ પરિષદ હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરનો મુદ્દો ઉભો કરીને આખા દેશમાં હિન્દુઓની લાગણી જીતી હતી અને એ જોઈને સંઘ અને ભાજપને દાઢ સળકી હતી અને સત્તાની આ સીડી બનાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદે જે ગ્રાઉન્ડ ઊભું કર્યું હતું એને અને રામ મંદિરનો મુદ્દો બનાવ્યો અને 6 ડિસેમ્બરે જે કંઈ અયોધ્યામાં થયું, અનેક સમાધાનો થઈ ગયા, છતાં એમણે જે વિવાદિત ઢાંચો હતો બાબરી મસ્જિદનો એ તોડીને જબરજસ્ત રાજકીય પકડ વધારી. અને એટલા માટે આજે આપણે એની વાત કરવી છે કે સંજય જોશી પરમ દિવસે અમદાવાદ આવીને ગયા. આમ તો એ પોતે વ્યક્તિગત સંબંધોના કારણે એક લગ્નમાં આવ્યા. જોઈ શકીએ છીએ એમનું જે સ્વાગત થયું હતું અમદાવાદ એરપોર્ટ, એ અદભુત સ્વાગત હતું. એના ટેકેદારો આ રીતે ગોઠવાઈ ગયા હતા અને એમણે આવકારવા માટે આ પ્રકારે, એની પાસે કોઈ સત્તા ન હોવા છતાં આટલી લોકપ્રિયતા એમની હતી. આના કરતા પણ વધારે લોકપ્રિયતા પ્રવીણ તોગડિયાની હતી અને એ તોગડિયાને એક જ સમયના નરેન્દ્ર મોદીના ખાસ નજીકના સાથી અને સત્તાની સીડી સુધી લઈ જનાર તોગડિયા એક હતા. મોદીને સત્તાની સીડી સુધી લઈ જનાર એક હતા. ભાજપને ગુજરાતમાં સત્તા સુધી લઈ જનાર પ્રવીણ તોગડિયાનો સૌથી વધારે મહત્વનો ફાળો રહ્યો હતો. મોદી અને તોગડિયા બંને તોગડિયાના સ્કૂટરમાં સાથે ફરતા હતા અમદાવાદમાં. એ સાથીએ જ્યારે રામ મંદિર માટે અવાજ ઉઠાવ્યો કે રામ મંદિર તમે કેમ બનાવતા નથી, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા અને થોડા સમય પછી, અને એ અવાજ ઉઠાવવાની સજા એને મળી હતી. જે રીતે સંજય જોશીને આવકાર અમદાવાદમાં મળ્યો, એવો જ આવકાર પ્રવીણ તોગડિયા પાસે હતો. અને પ્રવીણ તોગડિયાને ચૂંટણીમાં, વિશ્વ હિન્દુ પરિષદની ક્યારેય ચૂંટણી નથી થઈ 90 વર્ષના સંઘના 90 વર્ષના ઇતિહાસમાં, અને ચૂંટણી કરી અને પ્રવીણ તોગડિયાને વ્યવસ્થિત રીતે કદ પ્રમાણે કાપી નાખવામાં આવ્યા. મોટું કદ હતું, કદ નાનું કરી દેવાયું. આરએસએસના ઇશારે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાને વિદાય કરવામાં નરેન્દ્ર મોદીનો હિસ્સો સૌથી વધારે હતો. એવું પણ તોગડિયાએ અનેક વખત કહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની ભૂમિકા એમાં નિર્ણાયક રહી હતી. તોગડિયાને પણ પતાવી દેવા માટે, રાજકીય સંઘમાં અને વિશ્વ હિન્દુ પરિષદમાં પતાવી દેવા માટે. કારણ કે તોગડિયા વારંવાર માંગણી કરતા હતા કે રામ મંદિર કેમ નથી બનાવતા, રામ મંદિર બનાવવા માટે એ મક્કમ હતા અને કાયદો બનાવવાની માંગણી કરી રહ્યા હતા. કેટલાક વર્ષોથી પ્રવીણ તોગડિયા નરેન્દ્ર મોદી સામે આ મુદ્દે લડી રહ્યા હતા અને એ નરેન્દ્ર મોદીને ભારે પડી રહ્યું હતું. અને પછી એને નક્કી કર્યું કે મંદિર તો બનાવીશ પણ તોગડિયા નહીં હોય, એને જસ તો બિલકુલ નહીં આપવા દે. કારણ કે જે કંઈ મંદિર બનવા પાછળ ને મંદિર પાછળની જે મુવમેન્ટ ને સત્તા અને આ તે બધું જે કંઈ થયું, એમાં સૌથી મહત્વનો રોલ જે હતો એ અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયાનો હતા. અને આ બધું કરતા હતા એટલે નરેન્દ્ર મોદી નારાજ હતા અને એને એક પછી એક એમને પ્રવીણ તોગડિયાને ખતમ કરવા માટે તમામ કાવા દવા એમને અપનાયા અને એના આરોપો પણ મૂક્યા. જોઈએ પ્રવીણ તોગડિયા જ્યારે એમને ચૂંટણીમાં હરાવવામાં આવ્યા, રીતસર હરાવવામાં આવ્યા,
ત્યારે એમણે શું કહ્યું તે પણ સાંભળીએ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એર કન્ડિશન છોડ્યા આરએસએસના શબ્દો પર છોડ્યા હતા. એર કન્ડિશન છોડ્યા આરએસએસના શબ્દો પર છોડ્યા હતા. મને આનંદ છે કે મેં મારું કર્તવ્ય અદા કર્યું. એમના કહેવાથી કર્યું હશે, પણ મેં કર્તવ્ય અદા કર્યું, એનું મને દુઃખ નથી. મને દુઃખ એ છે કે ભાજપને સત્તામાં લાવવા માટે હિન્દુત્વનો ઉપયોગ કરીને 95 વર્ષ સુધી મારા જેવા લાખો સંશોધકોને આરએસએ મૂર્ખ બનાવી મને બરબાદ કરવાનું શરૂ કર્યું. અને જ્યારે હિન્દુઓના વિજયની અંતિમ ક્ષણ આવી ત્યારે મુસ્લિમ બહુલ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાના રસ્તાનું નેતૃત્વ મોહનજી ભાગવત કરીને સંપૂર્ણ આરએસએસના લાખો સંશોધકને આ ખરાબ રસ્તે મોહન ભાગવત ઉપર બ્લેમ કરી રહ્યા છે કે એ ખરાબ રસ્તે લઈ ગયા. તો આ રાજકારણ છે. એ સમયે જે ન્યૂઝપેપરમાં અલગ અલગ સમાચારો છપાયા હતા એ પણ જોઈએ. તોગડિયાને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરવામાં આવ્યા ત્યારે આ જોઈ શકાય છે. તો આ મૂળ વાત હતી. 11 માર્ચે એની ચૂંટણી થઈ, આરએસએસ ચૂંટણી થઈ અને એને હરાવવા માટેના તમામ જે કંઈ હથકંડા અપનાવવા પડે બધા જ અપનાવ્યા. આરએસએસના ઈશારે બધું થયું હોવાના આરોપો મુકાયા. સંસદમાં રામ મંદિરનો કાયદો ઘડવામાં આવે એવી વારંવાર માગણી કરી. ત્યારે જ્યારે એમને કાઢી મૂકવામાં આવ્યા પ્રવીણ તોગડિયાને, આ જ બધા સંઘ અને ભાજપે નરેન્દ્ર મોદીએ એમને દૂર કર્યા. ત્યારે એમણે એવું કહ્યું હતું તોગડિયાએ કે 100 કરોડ હિન્દુઓનો અવાજ ઉઠાવવાની મને સજા મળી છે અને 4 વર્ષથી રામ મંદિર માટે 1 ઇંચનું કામ થયું નથી. મંદિરના મૂળ સ્થાને મસ્જિદ બનાવવાનું ગુપ્ત આયોજન થઈ રહ્યું છે. હિન્દુઓનો અવાજ કચડવામાં આવી રહ્યો છે. સત્ય ધર્મને દબાવવામાં આવી રહ્યો છે. સંસદમાં રામ મંદિરનો કાયદો બનાવવામાં આવે અને સત્તામાં મદબસ્ત બનેલા એટલે કે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર લોકો, મોહન ભાગવત પણ આવીએ, સત્ય અને ધર્મને દબાવી રહ્યા છે. લાખો કાર્યકરોનો ગુસ્સો છે. મારી ભૂલ શું છે? ભૂલ શું છે મારી? હું 100 કરોડ હિન્દુઓનો અવાજ ઉઠાવી રહ્યો હતો એટલા માટે. ગૌ હત્યા પ્રતિબંધના કાયદાની પણ મારી માંગણી હતી. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનું પુનઃવસન કરવાની મારી માંગણી હતી. ધર્માંતરણનો કાયદો અને ખેડૂતોને C2 નું વળતર આપવા માટેની મારી માંગણી હતી અને કાશ્મીરમાંથી 370 દૂર કરવાની માંગણી હતી. આ વાત એમણે કહી હતી પ્રવીણ તોગડિયાએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 90 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વ હિન્દુ પરિષદના ઇતિહાસમાં પણ પ્રથમ વખત ચૂંટણી થઈ અને ભારતના 212 મત અને વિદેશના 66 મત એમાં પડ્યા હતા. અને તોગડિયાએ આરોપ મૂક્યો હતો કે મતદાર યાદીમાં ચેડા કરીને 37 જેટલા મતદાતાઓને ઉમેરવામાં આવ્યા હતા. અહીંયા પણ જે મતદાર યાદી છે અહીંયા પણ ગોટાળા થયા હતા. ભારતમાં ચૂંટણીમાં ગોટાળા થાય છે એવા નથી. ભારતની લોકસભાની, રાજ્યસભાની અને વિધાનસભાની ચૂંટણી થાય છે એમાં જ ગોટાળા થાય છે એવું નથી. અહીંયા પણ થયા હતા. સામાન્ય રીતે સર્વાનુમતિથી આ પદ પર સોંપાતો હોય છે, પરંતુ મને દૂર કરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી અને પહેલી વખત હું જીતો હતો તો બીજી વખત ચૂંટણી કરવામાં આવી. તોગડિયાએ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓની રહેશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે સરકારના નિયંત્રણ વાળી એટલે કે સરકારી વિશ્વ હિન્દુ પરિષદ આ બની જવાની છે. એમની વાત 100% સાચી પડી. આજે વિશ્વ હિન્દુ પરિષદ જે નરેન્દ્ર મોદી સૂચના આપે છે એ જ થાય છે. અને નરેન્દ્ર મોદી કોણ છે એ ઉમા ભારતી સારી રીતે એક વખત ગુજરાતમાં આવીને કહી ગયા હતા કે મોદી કોણ છે અને શું છે. સાંભળો એ શું કહી રહ્યા છે. आने के बाद गुजरात में आने के बाद मैंने महसूस किया कि गुजरात एक फियर स्ट्रिकन स्टेट हो गया है, भय से भरा हुआ. ये नरेंद्र मोदी की देन है. हिंदू समाज की रक्षा की जो व्यक्ति बात करता है तो फिर हिंदुत्व के दावे का मतलब क्या निकला? जब साधुओं की हत्याएं हो रही हों, जब औरतों के गले कट रहे हों, बलात्कारियों का पता नहीं लग रहा हो,
तो हिंदुत्व का एजेंडा और विकास का एजेंडा, ये दो बातें हैं जो प्रोजेक्शन पूरे देश में नरेंद्र मोदी जी ने अपना करने की कोशिश की है। मैं अपने मोटा भाई को, मैं उनको मोटा भाई कहती रही हूँ, मैं उनको 73 से जानती हूँ, मुझे उनके बारे में अच्छी तरह से मालूम है। मैं ऐसा मानती हूँ कि नरेंद्र मोदी जी विकास पुरुष नहीं है, विनाश पुरुष है, और उन्होंने गुजरात का विनाश किया। ગુજરાતનો વિનાશ કર્યો છે એવું કહ્યું છે. એને કહેવાના ઘણા બધા ભાવાર્થ હશે એ સમયે. તો એ છે માત્ર ઉમા ભારતી, પ્રવીણ તોગડિયા કે બીજા બધા અશોક સિંઘલ એ જ નહીં, સરદાર પટેલે પણ કહ્યું હતું કે જે આજે સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ જેને બનાવ્યું છે નરેન્દ્ર મોદીએ, સંઘમાંથી આવે છે ને, તો સંઘ વિશે સરદાર પટેલે શું કહ્યું હતું એનું રેડિયો પ્રવચન હતું એ પણ સાંભળીએ. Government is dealing with the RSS movement. They are our own people. And they want that there should be Hindu Raj or Hindu culture should be imposed by force. No government can tolerate it. તો આ સરદાર પટેલના શબ્દો હતા કે જેને આજે સરદાર પટેલને આગળ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકારણ રમી રહી છે. એ સરદાર પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંઘ આપણા દેશના નાગરિકોનો બનેલો છે અને એ સંઘ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે અને હિન્દુ રાષ્ટ્ર બનાવે છે એ પણ દબાણથી બનાવવા માંગે છે, બાય ફોર્સ એવો શબ્દ વાપરી રહ્યા છે. તો આ આપણા સરદાર પટેલે સ્પષ્ટપણે આરએસએસ ની જે રીતિ નીતિ હતી એની ટીકા કરી હતી અને એમણે જ એમના ઉપર બાન પણ મૂક્યો હતો જ્યારે ગાંધીજીની હત્યા થઈ એના પછી. તો આ કથા છે કે નરેન્દ્ર મોદીએ પોતાના મજબૂત સાથી કે જેને સત્તા સુધી લઈ જવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો હતો એમાં પ્રવીણ તોગડિયા એક હતા. બંને મિત્રો હતા, બંને સાથે ફરતા હતા, સ્કૂટર ઉપર સાથે ફરતા હતા. એમને પણ એ સાથીને પણ નરેન્દ્ર મોદીએ ખતમ કરી દીધા. તો આ મૂળ વાત હતી અને આવી જ બાબતો આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું કે આપણા રાજકીય નેતાઓ કેવા છે, આપણા રાજકીય નેતાઓ સત્તા મેળવવા માટે શું શું કરી શકે છે ને શું શું નથી કરતા એ બતાવવાનો આમાં હંમેશને માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. બસ આજે આટલું જ અને આવી જ બાબતો પણ રોજ સવારે 9 વાગે કાલચક્રમાં આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.